પગે હરખો પગે લાગ આમ હાથ જોડી પગે લગાય કેમ બસ અહીંયા રામ રામ ને જય માતાજી બધાને। તો આજે તો જો આપણે ઠેઠ 11:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે સવારમાં આપણે થોડા કામમાં હતા એટલે ટાઈમ હતો નહીં, અને આજ તો આપણે શનિવારની રજા છે એટલે આજ આપણે આખો દિવસ વાડીએ સીવી અને આજે આપણે ખોડિયારમાં લાપસી બનાવી છે। જુવારવા જઈશું અત્યારે નવલ ને બધા જવાના છીએ, તો વિડીયોમાં આગળ બનાવી રહીજો અને ખોડિયારમાંના દર્શન પણ તમને કરાવીશું અને આપણે પણ એને પણ દર્શન કરીશું। નવલ તારે આવું છે? તારે ધની આવું છે? બોલ તો ખરી। ક્યાં આપણે ખોડિયારમાં મંદિર ક્યાં નવલ? આપણા ખેતર બાજુ જવું ને આપણે? તો હાલો હવે આપણે લાપસી જુવારી આવી। તો અત્યારે જો હવે આપણે ગાડી પણ તૈયાર થઈ ગઈ છે। જો અહીંયા ગાડીએ જો આપણે લાપસીને બધું થેલીમાં ટીંગાડી દીધું છે જો, અને હવે જ આવી છીએ અત્યારે જો આપણે ખોડિયારમાં આવી ગયા છીએ। ખોડિયારમાંનું મંદિર છે, ગંગાજળિયા ખોડિયારમાં તરીકે ઓળખાય ખોડિયારમાં। તો નવલ, રીતુલ, જાની અને ઋષિકા બધા આવતા રહેશે, અને આપણે ત્યાં દેતવાસ કર્યો છે ધૂપ કરવા માટે, અને અહીં તો બાપુને બધા બેઠા છે। કાકા જો નાળિયેરની સેવત મેકે છે, કાકા જો જુવાર કરે છે। લાગો પગે લાગો પગે લાગ જો જો ઋષિકા પગે લાગી લાગ પગે લાગ પગે લાગ વાકો વળ જરાક આમ પગે હરખો પગે લાગ આમ હાથ જોડી પગે લગાય કેમ બસ અહીંયા વાહ 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 જો હાલે નાની પગે લાગ વાહ મારી વાહ ને બધા જો બાપુને પગે લાગી લીધું છે। પ્રસાદી દે દે નવલ બાપુને। અત્યારે જો આપણે ખોડિયારમાં લાપસી જુવારીને વાડી આવતા રહ્યા છે। જો આપણે ગાડી મેકી દીધી છે, ના જો મધ ઉડે છે, મધ ઉડે, મધ જો મોટું મધ છે, ભમરિયું મધ। મધ ઉડ્યું, ભાગો કવડી જશે। રીતુલ તું આવ્યો તો ખોડિયારમાં? ક્યાં આવ્યો તો? આપણે ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? ખોડિયારમાં ગયા હતા? હે એમ કર્યું તું? કેમ હે પગે કેમ લાગ્યો હતું રીતુલ? ક્યાત કરો। અને ઓલું વગાડ્યું હતું ત્યાં? કેમ વગાડ્યું હતું? કેમ હાથ કેમ કર્યો હતો? એમ હાથ કર્યો ત્યાં વગાડ્યું ત્યાંની? બધાએ વગાડ્યું કા? બધાએ જો ખોડિયારમાંના મંદિરે ગયા હતા બધા દર્શન। રાજકોટ આવતા રહ્યા છીએ, કન્યાડો લાઈન
તેલ કઢાવવા આવ્યા છે માંડવીનું. તો આ ચનેડો કેટલા કોથળા છે આપણે એટલી તેલ કઢાવવા. આપણે તેલ કઢાવવા આવ્યા છીએ. વઘાસી અને ઓલું આટકોટ કનેડામાંથી તો કોથળા ઉતારી લીધા હોય. કોથળાની ચટણી મારી દીધી છે. આપણો વારો પણ આવી ગયો છે. આ રીતે તેલ આવે છે. વજન કાઢો. ઉપર જો હલર છે માંડવી ખોલાતી જાય ને આમાં અંદર આવતી જાય દાણા ને એવું બધું માંડવી ખોલાય. તો આપણે માંડવી આપણો વારો આવી ગયો છે. તો આપણે કોથળો ખોલી દીધો તો આપણે માંડવીને તેલ ઉતરવાનું શરૂ થઈ ગયું છે. જો આ ભાઈ સમજાવે છે. આપણે રોકીને અહીંયા નાખે ને હા એટલે આમાંથી ઉપાડે. આ પાઇપ આ સેજ ઓર ધીમો કરજે. હા બાકી ખોળ આવે અત્યારે તેલ ને બધું નીકળી ગયું છે. હવે આપણે ઘીરે આવી છીએ. જો આપણે ગાડામાં જો આપણે ડબ્બા હોતા મૂકી દીધા છે, બાંધી દીધા છે. જો આટલા ડબ્બા ભરાઈ ગયા છે. આ ડબ્બા ગણીને કીજો કેટલા ડબ્બા તેલના છે એટલે મને પણ ખબર પડે. તમે અહીંયા સુધી અમારો વિડીયો જોયો છે. હવે જો આપણે આટકોટ હોટલે જો ચા પાણી પીવા ઊભા રહેશે નકળંગ હોટલ. હવે આપણે વાડીએ જઈને મળીશું. આજે તો જો જાની મમ્મી તો આખો દી કાંઈ વ્લોગમાં આવી નથી. તો અત્યારે એ ફરી થાય છે. આખો દિવસ તો જો વાડે છીંડા ને એવું બધું હતું તો એ વાડ ને એવું બધું કરતા હતા. ને એ કાંઈ ટાઈમ અત્યારે જો ગા ધોવા બેસી છે. આજ તો આખો દી તો વિડીયો મને ન આવી. આજ તો કેથી ના જય માતાજી અને રામ રામ બધાને. તો જો આજ તો આપણે કઈ આખો દી વ્લોગ બનાવવા માટે નહીં. અને અત્યારે જો આપણે ઢોરનું ટાણું થઈ ગયું છે. અને આજ તો કામ આખો દી એવું રહ્યું એટલે જાની પપ્પાએ વ્લોગ બનાવ્યો છે આજ તો. એટલે અમે હવે ઢોર મીંડા સીધી દો. હાલો હવે પછી આપણે ટાણા હમ ઘીરે વ્યા જઈએ. ભેંસ ધોઈ લીધી છે, રાંધી ગયેલું છે અને ગાય એક દોવાની છે. અત્યારે જો આપણે વાડીએ આવતા રહ્યા છીએ ચનેડો લઈને. હાન પડી ગઈ. આપણે માંડવીનું તેલ કઢાવવા ગયા હતા. હાન પડી ગઈ. હવે જો ગાડામાંથી આપણે ડબ્બા નીચે ઉતારવાના છે. અને રીતુલ ને જો બધા જે ખાટે રમેશ છે બધા જો ગાડીમાં જો ચડે છે બધા. રીતુલ રીતુલ આ શું છે? તેલ કે તેલ અને આનો શું કહેવાય? તો આજનો વિડીયો જો મેં અહીંયા પૂરો કરવીશું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું કાલે નવા વ્લોગમાં. તો બધાને બાય બાય.